હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. અત્યાર સુધી આપણે GWSSB ઇન્ટરવ્યૂ ગાઈડન્સની અંદર ટોટલ 12 લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ, જેની અંદર એડવાન્સમેન્ટ વિશે પણ ચર્ચા કરી, સ્ટ્રેટેજીની પણ ચર્ચા કરી, તમારો ડિપાર્ટમેન્ટમાં રોલ શું છે અને ડિપાર્ટમેન્ટલ રિલેટેડ કેટલાક પ્રેક્ટિકલ અને થિયરેટિકલ કોન્સેપ્ટની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પરંતુ હવે કેવું છે કે ક્લાસ 1 વાળાને ઇન્ટરવ્યૂનો સમય આવી ગયો છે. થોડાક જ દિવસો બાકી છે, 10-12 દિવસ જ બાકી છે. અને આવી જ રીતે ભવિષ્યમાં ક્લાસ 2 એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર લોકોનું પણ ઇન્ટરવ્યૂ આવી જશે ને એમને પણ આવો સમય આવીને ઊભો હશે કે 10 કે 15 દિવસ બાકી હશે. તો એના માટે આપણે એક નવી સિરીઝના કહેવાય પણ એક નવો વિડીયો બનાવી રહ્યા છીએ આજે, જેનો ઉદ્દેશ એ છે કે ઇન્ટરવ્યૂની અંદર GS પણ પૂછાય છે. તો એ GSમાં કેટલું વાંચવું, કઈ રીતે વાંચવું, આ જસ્ટ પાસ્ટ યરના અથવા તો પ્રીવિયસ યરના એનાલિસિસ ઉપરથી બનાવેલો છે. એટલે એવું જ નથી કે આટલું વાંચશો તો ઇનફ થઈ જશે. બસ મોસ્ટ પ્રોબેબલી જે છે એ આ રીતે પૂછાય છે અથવા આ રીતે પ્રશ્નો પૂછે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે તમને ડિપાર્ટમેન્ટનું વર્ક ખબર હોવી જોઈએ. ડિપાર્ટમેન્ટનું વર્ક ખબર હોવી જોઈએ એટલે તમારો પહેલો મુદ્દો જે બને એ ડિપાર્ટમેન્ટલ વર્ક બને. ઓકે, તો ટોપિક રિલેટેડ ટુ વિડીયોના એન્ડમાં અત્યારના છેલ્લા 1 કે 1.5 મહિનામાં જે કરંટ અફેર્સ ચર્ચામાં છે એના મુદ્દા પણ અહીંયા લખેલા છે. તો એ પણ હું તમને બતાવીશ કે કયા કયા મુદ્દા જે છે તમારે વાંચવા પડશે. ટોપિક રિલેટેડ ટુ ડિપાર્ટમેન્ટ વર્ક. એટલે કે ડિપાર્ટમેન્ટનું વર્ક કેવું છે એના આધારે તમારે અમુક ટોપિક કરવા પડે. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ડિપાર્ટમેન્ટના નામની અંદર શું આવે છે. એક તો આવે છે વોટર સપ્લાય. તો તમારે વોટર સપ્લાય વર્ડ પરથી વોટર રિલેટેડ તમારે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એટલે કે અર્થની અંદર ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થયું છે, અર્થ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે વોટર ડિસ્ટ્રીબ્યુશન ઓન અર્થ. પહેલો ટોપિક તમારે આ એક ચર્ચા કરવું પડે. વચ્ચે વચ્ચે હું તમને કેટલું વાંચવું એ પણ કહીશ, એટલે કે ડાયરેક્ટ નામ છેલ્લે વાંચી લેશો એમ કરીને વિડીયો સ્કીપ ના કરી દેતા. વોટર ડિસ્ટ્રીબ્યુશન ઓન અર્થ. ઓકે, તો એ વોટર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું કે ભાઈ આટલા ટકા વોટર છે, આ છે, તે છે. તો એના પરથી જનરલી તમને આઈડિયા આવશે કે સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર. તો તમારે એ ગ્રાઉન્ડ વોટરનો અભ્યાસ કરવો જોઈએ, જેને ગુજરાતીમાં આપણે કહીશું ભૂગર્ભ જળ. તો તમારે ભૂગર્ભ જળ વિશેની બેઝિક માહિતી રાખવી જોઈએ. બીજો સોર્સ જે છે સરફેસ વોટર. સરફેસ વોટર વિશે પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. અને સરફેસ વોટરની અંદર જનરલી શું આવશે, નદીઓ અને એના ઉપર બનેલા ડેમ. મારા મત મુજબ મોટે ભાગેના લોકોના ઇન્ટરવ્યૂ અહીંયાથી સ્ટાર્ટ થવા જોઈએ, જો એ લોકો પ્રોપર ઇન્ટરવ્યૂની પેટર્નને ફોલો કરે અથવા ગયા વખતે જે રીતે થયું એના બેઝિસ ઉપર હું કહું તો નદીઓ અને ડેમથી શરૂઆત થવું જોઈએ. એટલે કે ગુજરાતની નદીઓ, એમાં પણ તમારે કોને ફોકસ કરવાનું, ગુજરાતની નદીઓ, ગુજરાતના ડેમ અને ભારતની પ્રમુખ નદીઓ અને ડેમ. ઓકે, તો તમારે આ 3 ટોપિક કે આ 4 ટોપિક જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવા પડે. કયા કયા ટોપિક? ગુજરાતની નદીઓ, ગુજરાતના ડેમ, ભારતની પ્રમુખ નદીઓ અને એની ઉપર ડેમ. તો સૌથી પહેલાં આપણે વોટર ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ, ગ્રાઉન્ડ વોટર, પછી સરફેસ વોટરની અંદર પણ આપણે જોઈ લીધું કે નદીઓ અને ડેમ ઉપર પણ ફોકસ કરવું જોઈએ. પછી વોટર ઉપરથી જ બીજું, વોટર રિલેટેડ યોજનાઓ. તો સૌથી પહેલાં તમે જે ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યૂ આપો છો એ ડિપાર્ટમેન્ટ, ભવિષ્યમાં પણ કેટલાક લોકો આ વિડીયો જોશે તો એ વખતે એ લોકો જે તે ડિપાર્ટમેન્ટને સંલગ્ન કમ્પેર કરીને આ વિડીયો જોઈ શકે છે. સપોઝ કે અત્યારે તમે ઇન્ટરવ્યૂ આપવાના છો GWSSBનું, તો જલ જીવન મિશન, નલ સે જલ યોજના. હવે આપણને ખબર છે કે તમારે જોબ કરવાની છે ગુજરાતમાં. ગુજરાતમાં આપણે પાણી પહોંચાડવા માટે અલગ અલગ યોજનાઓનો સહારો લઈએ છીએ કે ભાઈ કચ્છમાં પાણી પહોંચે તો કચ્છમાં તો સરદાર સરોવર ડેમ નથી, તો એના માટે આપણે સુજલામ સુફલામ યોજનાનો સહારો લઈએ છીએ. તો સુજલામ સુફલામ જળ સંચય અભિયાન,
પછી સૌરાષ્ટ્રમાં જો મારે પાણી પહોંચાડવું હોય તો સૌની યોજનાનો આપણે સહારો લઈએ છીએ, બરાબર. ગયા વખતે એક પ્રશ્ન પૂછાઈ ગયો રોટેશનલ વોટર સ્કીમ અથવા રોટેશનલ વોટર સપ્લાય, તો એ બધું જે છે સહભાગી સિંચાઈ યોજનાની અંદરનો ભાગ છે. તો ગયા વખતે પૂછાયેલો પ્રશ્ન છે તો આપણે એને પણ ધ્યાનમાં રાખવું પડે. સહભાગી સિંચાઈ યોજના ઇટ મીન્સ કે તમારે જ્યાં જ્યાં પાણી આવે એટલે કે તમારે વોટર રિલેટેડ બધી જ સ્કીમ, ભલે પછી ઇરિગેશન ડિપાર્ટમેન્ટની હોય, ક્યાંક જે છે એ ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે સંલગ્ન છે. પછી વોટર રિલેટેડ ડેવલપમેન્ટ, તો હાલ શું ચાલી રહ્યું છે? તો સપોઝ કે ગુજરાતની અંદર એક બેરેજ બની રહી છે, ભાડભૂત બેરેજ, તો એના વિશે તમને આઈડિયા હોવો જોઈએ, બરાબર. બીજું કલ્પસર ડેમ બને છે, તો એક કલ્પસર ડેમ વિશેની તમને માહિતી હોવી જોઈએ. ત્રીજું, કેટલીક જગ્યાએ ટાઇડલ રેગ્યુલેટર બને છે, જેમ કે પૂના ટાઇડલ રેગ્યુલેટર. પછી વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર, જે અત્યારે એનું કામકાજ ચાલુ છે. ઓકે, તો તમારે વોટર રિલેટેડ જે હાલમાં ઓનગોઈંગ ડેવલપમેન્ટ છે એના વિશે પણ તમારે આવી રીતે માહિતી રાખવી પડશે. તો આ રીતે જે છે તમારે એ વોટર રિલેટેડ ટોપિક્સ જે છે એ તમારે કવર કરવાના છે. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા જુઓ, ડિપાર્ટમેન્ટના નામની અંદર પણ ગુજરાત આવે છે, તો બેઝિક ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ગુજરાત, એટલે કે ગુજરાતની બેઝિક ઇન્ફોર્મેશન પણ તમારી પાસે હોવી જોઈએ. અને સેમ તમે ઇન્ડિયા કન્ટ્રીમાં રહો છો એટલે બેઝિક ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઇન્ડિયા. અને આના પરથી કેવા પ્રશ્નો બન્યા છે એની થોડી આપણે ચર્ચા કરીએ કે ટોટલ રાજ્યો કેટલા છે, ટોટલ જિલ્લા કેટલા છે, ટોટલ તાલુકા કેટલા છે, મુખ્યમંત્રી કોણ છે, રાજ્યપાલ કોણ છે, આવા બેઝિક પ્રશ્નો બનશે. સાથે સાથે કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે, કયા જિલ્લાઓમાંથી, કયા રાજ્યોમાંથી, સેવન સિસ્ટરના નામ કયા છે, ગુજરાતના પાડોશી રાજ્યોના નામ, એના મુખ્યમંત્રીના નામ કયા છે, એના રાજ્યપાલના નામ કયા છે, પછી રાજ્ય અને એની રાજધાની, પછી અમુક વેલ નોન સિટી જે કયા રાજ્યમાં આવેલા છે, અમુક જોવાલાયક સ્થળ જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર છે, સહસ્ત્રલિંગ તળાવ છે, રાણકી વાવ છે. તો આવા બધા જે અમુક જે ઇન્ફોર્મેટિવ જે છે, જે જાણીતા સ્થળો છે એના વિશેની પણ તમારે માહિતી રાખવી પડશે. ભલે સમય ઓછો છે પણ ડિટેલમાં ના વાંચો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ દિવસનો હજુ 1-1 કલાક કાઢીને પણ તમારે આ બધી માહિતી ભેગી કરવી પડશે. ઇવન ડી અને એક્સચેન્જના ઇન્ટરવ્યૂવાળાએ ખાસ, હું તમને ગભરાવતો નથી, પરંતુ થોડા ઘણા ક્વેશ્ચન એ લોકો દરેક રીતે ચેક કરશે. નો ડાઉટ ના આવડે તો તમે ના પાડી દો, એમાં કોઈ જ તમારો માઇનસ પોઈન્ટ નથી, પરંતુ તમારે થોડી બેઝિક માહિતી, આટલી માહિતી અત્યાર સુધી કીધી એમાંથી તમે 80-90% તો બધાએ વાંચ્યું જ હશે નદી ડેમ વિશે. પરંતુ જો કોઈએ નથી વાંચ્યું તો એટલીસ્ટ એક ગણો તો 7 થી 8 કલાકમાં આટલી બધી માહિતી જે હું આજે આખા વિડીયોમાં કહેવાનું છું એ બધી પતી જાય. ઓકે, અને આસિસ્ટન્ટ એન્જિનિયરનું જેને ઇન્ટરવ્યૂ છે એ લોકોએ તો ખાસ આ જે છે ફોલો કરવાનું છે અત્યારથી જ. ઓકે, તો તમારે બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ગુજરાતની અને ઇન્ડિયાની તમારી પાસે હોવી જોઈએ. ઓકે, નો ડાઉટ જીએસ દરેક લોકોને પૂછશે એ જરૂરી નથી, બરાબર, કોઈકને જ પૂછશે, પરંતુ તમારી પાસે જો માહિતી હશે તો તમને સ્ટાર્ટિંગ ઇન્ટરવ્યૂની સારી થશે તો તમને વધારે મજા આવશે ઇન્ટરવ્યૂની અંદર. જો તમારે જો વાંચવાનું બાકી હોય તો આમાંથી પણ હું તમને કહી દઉં કે તમારે વોટર રિલેટેડ યોજનાની અંદર ખાસ જલ જીવન મિશન, નલ સે જલ યોજના અને સૌની યોજના, બરાબર. ડેમની અંદર સરદાર સરોવર ડેમ, ઉકાઈ ડેમ, ધરોઈ ડેમ, કડાણા ડેમ, મચ્છુ ડેમ. ઓકે, આટલા અમુક જે વેલ નોન ડેમ છે એ ડેમની ઇન્ફોર્મેશન ભેગી કરવાની. બાકી કઈ નદી પર કયો ડેમ આવ્યો છે એ તમારે ખાલી વાંચવાનું છે.
એના સિવાય કોઈ વિશેષ નહીં. હા, જો તમે એમ કહો છો કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે કોઈ ડેમની વિઝિટ કરી છે, તો સપોઝ કોઈ કેમ કે ભાઈ મેં દાંતીવાડા ડેમની વિઝિટ કરી છે, તો એ પછી એ વ્યક્તિએ પછી દાંતીવાડા ડેમની પણ માહિતી જે છે એ વાંચવી પડશે. ઓકે, તો આ જે છે મેં તમને થોડું ઇઝી પણ કરી આપ્યું. સાથે સાથે તમારે ભાડભૂત બેરેજ અને કલ્પસર ડેમ તો વાંચવો જ પડશે. અને આ જે છે એ આપણે 15 મિનિટનો એક વિડીયો બનાવેલો છે, પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર અને વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર, તો એ પણ તમે જોઈ શકો છો, જેનાથી તમારે ઓછી મહેનતે તમને ઇઝીલી કોન્સેપ્ટ પણ ખબર પડી જાય. ઓકે, આ ઉપરાંત ગુજરાતની બેઝિક માહિતી, ભારતની બેઝિક માહિતી એ થઈ જાય પછી છેલ્લા દિવસો બાકી હોય એટલે તમારે રેગ્યુલર એટલીસ્ટ 2 ન્યૂઝપેપર વાંચવા જોઈએ. અને એમાં પણ જો કોઈ ટૉપિક, જો કોઈ મુદ્દો 2 કે 3 વખત રિપીટ થાય તો એને તમારે ડિટેલમાં વાંચવો જોઈએ. એટલે કે રિપીટેટિવ ટોપિક્સ એને સારી રીતે વાંચવો જોઈએ ડિટેલમાં. ઓકે, સપોઝ કે હમણાંથી ન્યૂઝની અંદર એક વસ્તુ બહુ આવે કે બાંગ્લાદેશના PM ઇન્ડિયા આવી ગયા, આ થયું તે થયું, તો બાંગ્લાદેશની અંદર શું ઇસ્યુ થયો? ઓકે, તો એ તમારે જાણવું જરૂરી છે. ઓકે, તો રેગ્યુલર એટલીસ્ટ 2 ન્યૂઝપેપર વાંચવા જોઈએ જ્યારે ઇન્ટરવ્યૂ એક નજીક હોય ત્યારે. બીજું, ટેકનિકલ ન્યૂઝ. હવે ટેકનિકલ ન્યૂઝ જેવા કોઈ ન્યૂઝ ના હોય, પરંતુ ક્યાંક કોઈક વર્ડની અંદર, કોઈક ન્યૂઝની અંદર ટેકનિકલ વર્ડ આવી ગયા હોય, આ વસ્તુ તમારે શોધવાની જરૂર નહીં પડે. કેમ? કારણ કે આપણે ટેલિગ્રામની અંદર કેટલાય છેલ્લા મેં તમને કીધું હતું ઇન્ટરવ્યૂ અચાનક જ આવશે, એટલે મેં 1 મહિના પહેલાં જ તમને ન્યૂઝપેપર મોકલવાના ચાલુ કરી દીધા છે. ઓકે, જે રેગ્યુલર ફોલો કરે છે એને કેટલી હદે ફાયદો થયો હશે, તો હવે જ એમને ખ્યાલ આવશે કે કેટલો રિલીફ મળે છે. તો ટેકનિકલ વર્ડ્સ જે છે તમારે પ્રિપેર કરવા પડે. જેમ કે આજે જ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર એક સ્વચ્છતા એર ક્વોલિટી રિલેટેડ હતો મુદ્દો, તેની અંદર આપણે PM 2.5 PM 10 શું છે એ ક્વેશ્ચન પૂછી લીધો, એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શું છે એ ક્વેશ્ચન પૂછી લીધો. ઓકે, તો એના ઘણા બધા વિદ્યાર્થીઓ મને એપમાં પણ જવાબ આપે, બહુ સારું એફર્ટ આપે છે. તો એ જે છે અહીંયા આવું જે છે ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ વર્ડ અથવા તો સિવિલ રિલેટેડ ટેકનોલોજી. ઓકે, પછી હવે આને આપણે ટેકનિકલનો પાર્ટ પણ ગણી શકીએ અને GSનો પાર્ટ પણ ગણી શકીએ. તો ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તમે ઓલરેડી પ્રિલિમમાં વાંચેલું જ હશે, જેની અંદર તમે બધા ડેમની માહિતી, બેરેજની માહિતી, આ ઉપરાંત અમુક સારા સ્ટ્રક્ચર, જેમ કે વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ કયું કહેવાય? તો કે ભાઈ સુરત ડાયમંડ બોર્સ, જેનું હમણાં જ ઉદ્ઘાટન થયું. તો સુરત ડાયમંડ બોર્સ, બરાબર. પછી હીરાસર એરપોર્ટ, કે જે એક આઇકોનિક સ્ટ્રક્ચર કહી શકાય. હીરાસર એરપોર્ટ જે રાજકોટ એરપોર્ટ છે, જેને ગ્રીન એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટ, જેનું હમણાં જ ઉદ્ઘાટન પણ થવાનું છે. તમારો ઇન્ટરવ્યૂ હશે મે બી, આઈ થિંક એ વખતે જ ઉદ્ઘાટન થશે. તો મેટ્રો ગાંધીનગર અમદાવાદવાળી, તો મેટ્રો પ્રોજેક્ટ. પછી એના જેવો જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકાનો બ્રિજ, આઈ થિંક સિગ્નેચર બ્રિજ નામ છે, પણ દ્વારકાનો જે બ્રિજ છે નામ કદાચ હું ભૂલી ગયો હોય, બટ તમે એ પણ જોઈ લેજો. હવે આ બધું ડિટેલમાં નથી વાંચવાનું, પણ તમારે એના વિશેની માહિતી ભેગી કરવાની છે કે ભાઈ એમાંથી તમને કંઈ પૂછે તો ના આવડે એવું ના બનવું જોઈએ. તો આ બધા અમુક જે છે એ ગુજરાતના આઇકોનિક સ્ટ્રક્ચર છે, જે ગુજરાતને વિશ્વકક્ષાએ ઓળખ આપે છે. ઓકે, જેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. ઓકે, પછી અત્યારે વંદે ભારત ટ્રેન ચાલે છે. ઓકે, તો આવા જે મુદ્દા છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. ઇવન તમને એ પણ કહી દઉં કે સુરત ડાયમંડ બુટ્સનો વિડીયો 10 મિનિટનો આપણી ચેનલ પર છે. હીરાસર એરપોર્ટનો લગભગ આઈ થિંક 8 મિનિટનો વિડીયો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પણ એક વિડીયો બનાવેલો છે જે લગભગ 20-25 મિનિટનો છે, બટ બહુ
સારી રીતે બધું કોન્સેપ્ચ્યુઅલ એની અંદર સમજાયેલું છે. ઓકે, અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર એવી રીતે નામ આપેલું છે. ઓકે, તો આ બધા જે ટોપિક છે એ તમારે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે તમારે વાંચવા જોઈએ. ઓકે, હવે છેલ્લા ઘણા ટાઈમથી કરંટમાં પણ કંઈક ને કંઈક બનતું હોય, જેમ કે અત્યારે ન્યૂઝની અંદર રેગ્યુલર શું આવતું હોય છે, તો ભાઈ ઓલિમ્પિક્સની વાત આવતી હોય, એના ઓલિમ્પિક્સ, પેરા ઓલિમ્પિક્સ, તો એ તમારે થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ. પછી બાંગ્લાદેશનો પ્રોબ્લેમ, હમણાં જ રામસર સાઇટ જે છે એનું એનાઉન્સમેન્ટ થયું. ભારતની અંદર 3 નવી રામસર સાઇટ એડ થઈ. તમિલનાડુની 2 હતી અને એક મધ્યપ્રદેશની અંદર તવા ડેમ અથવા તવા તળાવ કે તવા સરોવર. ઓકે, તો એ જે છે. પછી રામસર સાઇટની જેમ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એ વારંવાર પ્રશ્નો પૂછે છે એટલા માટે લખી દીધું. પછી જેમ કે નેટ ઝીરો કાર્બન એમિશન, યુનિફાઈડ પેન્શન સ્કીમ, હમણાં જ વર્લ્ડ વોટર વીક ઉજવાઈ ગયું, તો વર્લ્ડ વોટર વીક 2024, એર ક્વોલિટી ઇન્ડેક્સ. પછી હમણાં આપણા માનનીય વડાપ્રધાન શ્રીની મુલાકાત થઈ, તો ક્યાં હમણાં પોલેન્ડ ગઈ આવ્યા, યુક્રેન જઈ આવ્યા, અત્યારે કદાચ મે બી યુએઈમાં છે, તો એ મુલાકાતના શું અસર થશે. ઓકે, પછી વન મહોત્સવ વિશે થોડી બેઝિક માહિતી. આ જે છેલ્લા 1 મહિનાના ગયા મહિનાના કરંટ અફેર્સ છે, જો સમય મળે તો, અને જો સમય ના મળે તો એટલીસ્ટ એક આ મુદ્દો અને એક આ મુદ્દો જે છે એ જોઈ લેજો, કારણ કે આમાંથી પ્રશ્નો પૂછે છે. અને હા, આના રિલેટેડ પણ પ્રશ્ન પૂછી શકે. અને મે બી હમણાં જ એક વર્ચ્યુઅલી એક સ્કીમ જે છે એ લોન્ચ કરવામાં આવી હતી. એ સ્કીમ તો હું લગભગ યુટ્યુબમાં પણ આ સેટરડે સન્ડે ચલાવી દઈશ, પણ જો ના મોકો મળે તો તમે પણ વાંચી લેજો. હું એ સ્કીમનું નામ થોડું ભૂલી ગયો તો હું સર્ચ કરી લઉં. જળ સંચય અને જળ ભાગીદારી મિશન. ઓકે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે. આઈ થિંક બધાને પૂછી શકે એવો છે. જળ સંચય અને જન ભાગીદારી મિશન. ઓકે, તો આ જે છે એ તમને એક શોર્ટ વિડીયો બનાવી આપ્યો મેં કે તમારે જીએસની અંદર કેટલું વાંચવું જોઈએ. આટલું જો તમારે વાંચવાનું થાય તો એટલીસ્ટ હું માનું ત્યાં સુધી તમારે વધારે નહીં પણ 4 થી 5 કલાકની અંદર તમે આના વિશેની બેઝિક માહિતી મેળવી શકો. અને સાથે સાથે તમે પૂછાયેલા પ્રશ્નો તો સોલ્વ કરો જ છો, જેની અંદર પણ તમે જોયું છે કે મેક્સિમમ જે પોર્શન છે એ જળ ઉપર જ જશે, પાણી ઉપર જ જશે. એટલે આ બધું જે છે તમારે માહિતી જસ્ટ ખાલી એક બેઝિક માહિતી રાખવાની. અધરવાઇઝ જે છે તમારો મેઇન ફોકસ જે છે એ આ હોવો જોઈએ. બીજી વસ્તુ કે અહીંયા મેં તમને કીધું કે બેઝિક ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ગુજરાત એન્ડ ઇન્ડિયા, તો એમાં પણ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. વેલ નોન વસ્તુ જ. ઇવન તમે કોઈક રિજનમાંથી બિલોંગ કરતા હોય તો તમે જેથી કોલેજ કરી હોય કે એવું જો કદાચ જનરલી પૂછે નહીં પણ કદાચ પૂછી લે. અમુક લોકો જોબનો એક્સપિરિયન્સ કહેશે કે ભાઈ હું XYZ સિટીમાં મારું પોસ્ટિંગ છે, તો પછી એને એ એરિયામાંથી પ્રશ્ન પૂછી શકે. ઓકે, તો તમારે જસ્ટ જે છે એ ખાલી આટલું ફોકસ રાખવાનું છે. પણ મેઇન વસ્તુ જે છે એ તમારે ડિપાર્ટમેન્ટના વર્કને ઓરિએન્ટેડ જે પણ જીએસ છે, જે પણ ટેકનોલોજી છે, જે પણ કરંટ અફેર્સ છે એ, અને જે બહુ જ ચર્ચામાં રહેતા હોય એવા કરંટના ટોપિક જે છે એ તમારે કરવાના થતા હોય છે. બીજું કંઈ જ ના થાય તો છેવટે કરંટના ટોપિક માટે આપણે જે ન્યૂઝપેપરના કટિંગ્સ છેલ્લા મોકલ્યા છે એ સારી રીતે જોઈ લેજો, તો એ પણ જે છે એ ઇનફ થશે. ફરીથી એક વખત કહી દઉં છું કે આ વિડીયો જોઈને તમારે ડરવાની કે એવી રીતે કોઈ જરૂર નથી, પણ જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નના ઓરિએન્ટેડ આપણે આ વિડીયો બનાવેલો છે. ઇટ મીન્સ કે જરૂરી નથી કે તમને પ્રશ્ન પૂછશે જ, બરાબર. તમને જીએસ પૂછે, નો ડાઉટ ઇન્ટરવ્યૂ ટેકનિકલનું છે, તો જીએસનો આન્સર આપવાથી ખાલી તમારો કોન્ફિડન્સ જ વધશે, બરાબર. બાકી કદાચ તમે એક સમય પ્રશ્નનો જવાબ ના પણ આપે તો એની બહુ મોટી ઇમ્પેક્ટ જે છે એ નહીં પડે. તો જસ્ટ ખાલી તમારું જ્ઞાન વધે અને તમારો કોન્ફિડન્સ વધે અને તમારી ઇન્ટરવ્યૂની સ્ટાર્ટિંગ સારી થાય એના માટે આ જરૂરી છે. પરંતુ હા, ડિપાર્ટમેન્ટલ વર્ક રિલેટેડ નોલેજ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને મોસ્ટ પ્રોબેબલી તમારું ઇન્ટરવ્યૂ જે છે એ ત્યાંથી જ ચાલુ થશે. ઓકે, તો આમાંથી બી જો તમને કંઈ આઈડિયા ના આવે અને ક્યાંય મારી હેલ્પની જરૂર પડે તો તમે મને મેસેજ કરજો, હું તમને શ્યોરલી હેલ્પ કરીશ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ,